વેલકમ બેક ટુ આવર ચેનલ. ગુડ મોર્નિંગ. તો બસ આજે તો જીમમાંથી એવા જીમમાં ડેડલિફ્ટ કરી. ડેડલિફ્ટ પછી આપણે શું કર્યું? સીટેડ રો, પછી પુલઅપ કર્યા. આજે આજ તો શિવાની ભૂકા બોલાવ્યા હો. અમે તો એમ ખાલી સોરે એમ કે જઈને તોડવાનો મને તોડે આરે. હા પણ તો એ બાને સારું ને. શું સારું ને? તો તારું બોડી આમે થોડુંક તકલાદી છે, થોડુંક આમ તકલાદી નથી મારું બોડી ઈઝીલી મતલબ કે ઓલું આવી જાય છે. હવે ઇફેક્ટ આવી જાય મારા બોડીમાં. એ તો સારું ને. ના એમાં શું પેલા ડેડલિફ્ટ કરી લે ને પછી એનર્જી બધી પૂરી થઈ જાય. તો આજે એવું કરાયું, પેલા ડેડલિફ્ટ કરાવી અને પછી બેકની બધી એક્સરસાઇઝ કરાવી એટલે ઇમ્પેક્ટ થોડોક વધારે આવ્યો. મિત્રો આજે 5 વાગે હું ફાઇનલી સ્ટુડિયોએ શૂટ કરવા જવાનો છું, એક સાથે 2 વિડિયો. આવનારા 10-15 દિવસમાં વિડિયો આવવાનું સ્ટાર્ટ થઈ જશે. પોડસ્કોપ ચેનલ છે, પોડસ્કોપ PODSCOPE. પોડસ્કોપ કરીને YouTube ચેનલ છે ને, ઇન્સ્ટા પેજ છે, એના ઉપર મસ્ત મજાના રિસર્ચ કરેલા, ડેટા એનાલિસિસ કરેલા ઇન્ફોર્મેશનલ વિડિયો કે તમને જાણીને મજા આવશે, કે તમને જે વસ્તુની નહીં ખબર હોય કે નવું તમને જાણવા મળશે ને, સારું જાણવા મળશે. તે ચેનલ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે અમે વિચારતા હતા કે ક્યાં શૂટ કરવું ને શું કરવું, પણ હવે અમદાવાદમાં છે ને તમને ખબર જ હશે કે ભાઈ પર આવર લેખે સ્ટુડિયો એ લોકો રેન્ટ ઉપર આપે છે. એટલે કે 1 કલાક 2 કલાક 3 કલાક તમે સ્લોટ બુક કરાવી લ્યો, એનો ફિક્સ રેટ હોય. એ શૂટને તમને બધું કરી આપે. તો આજે આપણે સ્ટુડિયો બુક કરાવી લીધો 2 કલાક માટે, સાંજે 5 થી 7 શૂટ કરવા જવાનું. અને ગાઈસ એક ડેટા અને ઇન્ફોર્મેશન તો હું તમને આપું છું. જો તમે બ્લિંકિટ માંથી દૂધ કે એવું કઈ મંગાવતા હોય ને, દૂધ છે, છાશ છે, તો એકવાર તમે એની જ્યારે બી મંગાવો તો એક્સપાયરી ડેટ જોઈ લેજો. ઓલમોસ્ટ તમે જ્યારે મંગાવી હશે ને એના નેક્સ્ટ ડે ની જ એક્સપાયરી ડેટ હશે. એટલે પેલા કેવું થતું કે હું છે ને એકી સાથે 3 કે 4 થેલી મંગાવી લેતી, તો મને એમ થાય કે 2 દિવસ ચાલે એ દૂધ. પણ હવે હું 2 જ મંગાવું છું કે એ દિવસ આવ્યું ને એના નેક્સ્ટ ડે ચાલે. નેક્સ્ટ ડે ની જ એક્સપાયરી હોય. એ પેલા મને ખબર જ નહોતી. હમણાંથી મેં જોવાનું ચાલુ કર્યું. ઓનલાઈન મંગાવીએ ને એવું જ થાય છે. એકવાર તો જે દિવસ છેલ્લો દિવસ હતો એ જ દિવસે ડિલિવરી આવી. હા એટલે એ બધું બહુ ધ્યાન રાખવું. તો આપણે શિવાની માટે ને મારા માટે પ્રોટીન પેલા બનાવી લઈએ. લાવ હું મારામાં પાણી મારી જાતે નાખી દઈશ. તું વધારે નાખી દઈશ. અરે આમાં તો જે તે પકડ જ નહીં. હે પાણી લેતો આવ ઠંડુ ચા. લેતા હું 1 મિનિટ. ઠંડુ પાણી લઈએ વેરજો. મારે તો થઈ ગયું. એમાં શું બેના પ્રોટીન અલગ અલગ છે. શિવાની વે પ્રોટીન લે છે અને મને વે પ્રોટીન એટલું બધું મજા નથી આવતું ડાયજેશનમાં, તો હું પ્લાન્ટ પ્રોટીન લઉં છું. આપણે પ્યોર વેજ વાળા હો ભાઈ. તો આ આ વેજ જ હોય. હા મને પાછું કે પ્યોર વેજ વાળા એટલે કે પ્લાન્ટ પ્રોટીન છે ને એટલે. પ્લાન્ટ પ્રોટીન ફાવી જાય તો ઓબ્વિયસલી બેટર. એ તો ફાવી જ જાય. એનું થોડુંક એબ્ઝોર્પ્શન છે ને ઓછું થાય વે કરતા. બટ આ જે છે ને મેં મગાવ્યું છે ઓનલી ધ ટ્રુથ, કયું છે આ નામ ભૂલી ગયો. હા, ધ વોલ ટ્રુથ. એ સારું છે. મસ્ત. મારે આમાં ઓલી ગરેડી હોય ને એ નથી. આજે સોય ગરેડી નો કહેવાય ને, ગરેડી થોડી કહેવાય છે. આનામાં સરસ છે, મસ્ત ઓલા છે. મારામાં તો આને ને યાર આટલું તો કરી દે, હું રોટલી શેકી દઉં. હા, પાણી ઉગળો તો ભરી દે. બીજું કાંઈ બસ એટલું જ. યાર કાલે તો જમવામાં એટલી બધી કઈ મજા નહોતી એવી ખાસી. રાતે ગુવારનું શાક થોડું કાચું રહી ગયું હતું, એને બનાવતું નતું. તો શિવાનીએ પાછું સુધારા કર્યા પછી ખાવાના સારું થયું. મતલબ કઈ એવું બધું નતું. સુધારા વધારામાં તો કેવું થાય એમાં પછી, પણ તો ખાવા લાયક થઈ ગયું. હા પછી એમ માથી કેવું મજા ન આવી. પણ 100 આજે મારે કેવું પડશે એને કે તમે ચાલુ રાખીને વયા જાવ હોય તો વયા જાવ, પણ એમ બંધ કરીને ન વયું જાવ. કેમ કે પછી શાક માટે ખાલી શું થાય કે એને એમ થઈ ગયું શાક તો ચડી ગયું, શાક માટે ઊભું રહેવું પડે. એને કરતા તમે ચાલુ રાખી હું જોઈ લઈશ. હા, ઈ હાલે.
લાવાની મૂકવા ઉભા મેં તો હજી પીધું જ નથી આ તો પૂરું કર હાલો રોટી શેકાતા કરું તો શિવાની તો રોટલી માંડી જ શેકવા આપણે રૂટીન કામ કરશું થોડો નાસ્તો કરી લઈ ગાઈસ યસ ગાઈસ તો શિવાની મસ્ત આ શું કરી રહી છો પનીરનું શું કરી રહી છો બાકી ઓલું ગ્રીલ કેવું કંઈક લઈ લે છે ને તો મસ્ત પનીર ઓલું ગ્રીલ પનીર થઈ જશે પણ તો બધું જે કરી રહી છો એ સારું કરી રહી છો મિત્રો ઓલમોસ્ટ 3 વાગી ગયા છે એટલે પનીર અત્યારે શેકી રહી છે પછી પનીર ખાઈને અમે નીકળી જશો કેમ કે આજે પેલા વિડીયો શૂટ કરવા જવાના છે અને બીજી મારે શિવાનીથી એક બે કમ્પ્લેન છે કે શિવાની મને હમણાં બધા વચ્ચે મતલબ કે મને હાકી લે છે મને વગોવે છે હે ક્યારે હાકી લીધી એમ ક્યારે હાકી લીધી બારે હું તમને કહું આજે અમે જીમમાંથી નીચે આવ્યા ને તો મેં કંઈક લિફ્ટમાં મસ્તી કરી હશે તો મેં સામેથી જ મારી મસ્તી કરી કે ક્યાંક મને બાળક બુદ્ધિ તો નથી ને તે મને કે ના તને બાળક બુદ્ધિ નથી તો એક મિનિટ એ તો ઠીક લિફ્ટમાં મસ્તી હતી પણ મેન મુદ્દો આ છે મેં કીધું કે મને બાળક બુદ્ધિ છે તો કે ના તને બાળક બુદ્ધિ નથી તો હું ખુશ થઈ ગયો કે ના તો પછી કે તને બુદ્ધિ જ નથી બોલો બરાબર ઉધરસ આવી ગયા કારણે બોલો પેલા બીજા ભાઈ ઉભા હતા ને એ ઓળખતા હોય સોશિયલ મીડિયાના કારણે તો એ હસવા માંડ્યા કે જો એ કે શિવાજી એ કે જયભાઈ ને હાઈકા ઉપર જીમમાં મેં કીધા છે ને અમારા ટ્રેનરને કીધું કે તું એક્સરસાઇઝ કર તો એ થોડીક વાર બેઠી હતી મેં કીધું કે શિવાની કર લે તો મને કે બધા ટ્રેનરને બધાને કે જઈને એમ કે એ કહેશે ને કે વધારે અસર આવશે એટલે એ કહે છે બોલો લ્યો મતલબ કે આપણે તો વેલ્યુ કઈ બધા છે પણ તને એમ હોય કે તમારો મન છે પડે કે જીમમાં એવું થોડું હોય ખાલી એવું હતું મારો કહેવાનો મતલબ હવે તો ટાઈમ નથી પનીર ખાઈએ ને પછી આપણે ભાગવાનું થશે આ બધું તારે જ ખાવાનું જો ને બધું તો નહીં 2 ખાઈ જઈશ 2 તારા આમાંથી 2 હું ખાઈશ 2 તું ખાઈ જાજે 2 સાબુની ગોટી મારી 2 સાબુની ગોટી તારી તો તું શું ખાઈશ હું કાઈ નહીં ભાગ એકવાર મેં કીધું કાઢી નાખ તો કાઢ્યો નહીં આમાં નાખવું પડશે કાઢીશ તો આને ખોલ તો ખરા ખોલ ઓ તો મારે કેમ મેનેજ કરું બધું થઈ ગયું ગાઈસ થઈ ગયું ના વાહ બધું મેનેજ કરી લઉં એક જ સેકન્ડ રેવા દે જેનું શૂટિંગ છે નમસ્તે સ્ટુડિયોમાં આવી ગયા છીએ હા આખું સેટઅપ છે કેમેરા સેટ થઈ રહ્યો છે લાઇટિંગ એન્ડ ઓલ આર સેટ તું થઈ ગયો રેડી પરફેક્ટ ગુડ હાલો ચાજી વયો જવા અચ્છા હજી તો લીપાપોતી કરશે રૂપાળો થશે કુદરતી રૂપાળા જ બંધ કરી દો કેમેરો જો અમારો મેકઅપ લગાવે હાલો કટ નવા ના લીપાપોતી કર લઈ લીધો મિત્રો તો નમસ્તે સ્ટુડિયોમાં અમે 2 વિડીયો શૂટ કર્યા આમ તો 5 સવા 5 થી સવા 7 2 કલાક થઈ એટલે વિડીયો 12-15 મિનિટનો છે પણ શૂટ કરતા તો મતલબ ઓન એન એવરેજ 1.5 કલાકની ઉપર થઈ એક વિડીયો માટે અને હવે બસ જો અહીંથી નીકળ્યા એટલે મને એમ હતું કે આપણે શું રેગ્યુલર રીલ ઉતારતા હોય તો મને એમ કે વિડીયો ફટાફટ શૂટ થઈ જશે શિવાજીને એમ જ હતું મને કે હું 20 મિનિટમાં ઘા કરી દઈશ એક તો ટીચિંગ ફિલ્ડમાંથી આવું તો બોલવાની ટેવ હોય એઝ અ ટીચર પ્લસ આપણે રીલ બનાવતા હોય પણ એ કેમેરા સામે ઇન્ફોર્મેશનલ વિડીયો બનાવો ને એ કેમ કે આંખ તમારી હલી જાય તમે શબ્દો ક્યાંક સ્પષ્ટતા સાથે શબ્દ ના નીકળે ઘણા બધા ડેટા એટલો બધો હોય કે યાદ રાખવો હા અને મારો વિડીયો નકરો ડેટાબેઝ વાળો જ વિડીયો હતો નકરો ડેટા નકરા નંબર્સ લિફ્ટ ચલો ગાઈસ ફટાફટ ઘરે પહોંચીએ બાકી રસોઈવાળા બેન આવીને વહી જશે અને એને એક સરસ મજાનું બાનું મળી જશે રસોઈ ન કરવાનું મિત્રો 2 વિડીયો લાંબા શૂટ કરીને આવ્યા કન્ટિન્યુઅસલી સવા 2 કલાક શૂટ કર્યું પછી મેં કીધું તો મારે કોલ્ડ કોફી પીવી છે તેના કોલ્ડ કોફી બનાવી નથી રાખી જો આણે જમવાનો ટાઈમ થઈ ગયો ને હા તો જમીને કોલ્ડ કોફી પીસ પણ કોલ્ડ કોફી પીસ તો જો આજે જમવામાં કાંઈ મતલબ કે આપણે બહુ લાઇટ જ રાખેલું છે મગ થઈ ગયા છે શિવાની રાઈસ મૂકે છે તો નો રોટી કાંઈ નહીં ખાલી મગ રાઈસ ને પાપડ અને કોલ્ડ કોફી પીશું પણ એમાં સુગર નહીં નાખીએ એટલે એ રીતનું એમ બસ તો ગાઈઝ જમી લેશો ને આ બ્લોગને પૂરો કરી દઈ 2 દિવસથી મતલબ કે આજ ચાલતું હતું લાંબા વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે બહુ જલ્દી આવશે પોડસ્કોપ ચેનલ સવારે કીધું તું પાછો કહું છું ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો મજા આવશે તમને હે ને તો આ બ્લોગ હું પૂરો કરું છું બાય બાય ગાઈઝ બ્લોગને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો
બાય Bye everyone. Bye.